જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છે બધા મિત્રો? હોપ છો બધા મજામાં હશો. તો મિત્રો આજે આપણે વાત કરવાની છે ટીએ આર્મીનો જો સિલેબસ છે, જે એક્ઝામ જે મતલબ ડેટ આપી દીધી છે, બરાબર. ભરતી તમને ખબર છે ક્યાં હતી, કઈ રીતના હતી, બધી વાત આપણે કરી હતી વિડીયોમાં. અને આપણા ગ્રુપમાંથી પણ, આપણી એકેડેમીમાંથી પણ બોયઝ ગયા હતા. તો 2 બોયઝ પાસ થયા છે અને એ ગયા હતા તમિલનાડુમાં, બરાબર. તમે પણ ગુજરાતના બી ખૂણે ખૂણેથી વિદ્યાર્થીઓ બી ભરતી કરવા ગયા હતા, કર્ણાટક, નાસિક, કોલ્હાપુર. તો બધાનું ફિઝિકલ થઈ ગયું, મેડિકલ થઈ ગયું છે. હવે છે એક્ઝામ. યસ. તો એક્ઝામનો સિલેબસ શું છે? મતલબ કે ઘણા વિદ્યાર્થીઓ તૈયારી તો શરૂ કરી દીધી છે. ખ્યાલ તો છે કે સિલેબસ આ છે, પણ સિલેબસ પછી એને કવર કઈ રીતના કરવું છે. એકદમ નજીક જ છે, એક્ઝામ નજીક જ છે. યસ, તમને ભલે લેટ કીધું હોય, એક્ઝામ નજીક જ છે. તો ક્યારે છે એક્ઝામ, એ બી વાત કરવાના છે, બરોબર. એન્ડ કઈ રીતના તમારે આમાં કઈ કઈ બુક વાંચી અને તમારે એક્ઝામને પાસ કરવાની છે, એ બધી વસ્તુ હું તમને કહીશ. એન્ડ યસ, મેરિટ કેટલું જઈ શકે એ બી આપણે વાત કરવાની છે આમાં, કે મેરિટ કેટલું જશે મિત્રો, એ બી આપણે આમાં વાત કરવાના છે. તો વિડીયોમાં નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. એન્ડ યસ, અગર જો આપણે ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હોય તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. એન્ડ યસ, અગર તમારે ફિઝિકલ ટ્રેનિંગ માટે આવવું હોય મિત્રો, તો આ નંબર ઉપર મને સંપર્ક કરજો, બરાબર. એન્ડ રજીસ્ટ્રેશન કરાવી લેજો અને તમે આવી શકો. આપણું એડ્રેસ છે ગીર સોમનાથ કોડીના. ઓકે મિત્રો, તો હવે વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો હવે આપણે વાત કરીએ કે સિલેબસ શું છે. પહેલા તમને સિલેબસ તો નોર્મલી ખબર જ છે. અને આ સિલેબસ છે ને મિત્રો, જીડી એન્ડ ટ્રેડમેન બંનેનો આ સિલેબસ છે મિત્રો. બંને માટેનો સિલેબસ આ જ છે. યસ, બરાબર. તો શું છે, જીકે ના ક્વેશ્ચન જે છે ને 20 છે, માર્ક છે 40, બરાબર. સાયન્સના ક્વેશ્ચન 15 છે, માર્ક છે 30. મેથ્સના ક્વેશ્ચન 15 છે, માર્ક છે 30. એટલે કે ટોટલ 50 ક્વેશ્ચન છે, 100 માર્ક. ઓકે. આમાં રિઝનિંગ તમે કહેતા હશો કે રિઝનિંગ નથી સર, તો રિઝનિંગ આમાં નથી મિત્રો. યસ, રિઝનિંગ જે સબ્જેક્ટ જે છે, બરાબર, એ આમાં છે નહીં. એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી કે રિઝનિંગ આપણે કરવાનું થશે કે નહીં. રિઝનિંગ આપણે નથી કરવાનું. વાત કરીએ હવે નેગેટિવ સિસ્ટમ છે કે નહીં સર, બરાબર. નેગેટિવ સિસ્ટમ છે તો નહીં મિત્રો, નેગેટિવ સિસ્ટમ પણ નથી. તમારા માટે ખુશીના સમાચાર એ છે કે નેગેટિવ સિસ્ટમ નથી. મતલબ કે 50-50 ચાલી જવાના છે. 50-50 તમારા મતલબ હાલી જવાના છે. કઈ રીતના હાલવાનું છે એ બી કહું છું. ઓકે, તો આ તો વાત થઈ ગઈ સિલેબસ. હવે એમ કેવું સર, તૈયારી કઈ રીતે કરવી, મતલબ કે આને કઈ રીતના કરવી, કઈ કઈ બુક વાંચવું. ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હતા મને કે સર આમાં બુક કઈ રીતના વાંચવું છે. કે જેટલો બી મારો એક્સપિરિયન્સ છે, મેં ખુદ બી ભરતી કરેલી છે. એન્ડ આપણા ગ્રુપમાંથી છેલ્લી 4 થી 5 ભરતી મેં આર્મીની કરાવેલી છે. એન્ડ સુધી આપણે વિદ્યાર્થીઓ ગયા છે. એન્ડ ભુજની ભરતી, આ ભાવનગરની ભરતી જે સૌરાષ્ટ્રના રિજન કરે છે, તો એમાં આપણે વિદ્યાર્થીઓ પાસ થયા છે અને હરેક ભરતીમાં પાસ થયા છે. તો એ બધું એક્ઝામના એનાલિસિસ સાથે કહું છું કે જે આર્મીની જે ભરતી હતી ને મિત્રો, એમાં પણ આ જ હતું, એમાં રિઝનિંગ હતું. એમાં એ લોકો એક રામસિંહ યાદવની જે બુક આવતી હતી હિન્દીમાં, બરાબર, હિન્દીમાં રામસિંહ યાદવ, બરાબર, રામસિંહ યાદવ. યસ, રામસિંહ યાદવની એક બુક આવતી હતી. એને 50 પેપર સેટ હતા. કેટલા મિત્રો? 50, બરાબર. એ એક કરી લેજો, બરાબર. પછી એક જનરલી કે જેમાં જીકે, સાયન્સ અને મેથ્સ ત્રણ વસ્તુ કવર થઈ જતો ને, થિયરી વાળી એક બુક લઈ લેજો. યસ, મતલબ કે થિયરી વાળી એક બુક લઈ લેજો, બરાબર. કે જેમાં નોર્મલી તમારા જે ફંડા જે છે ને ક્લિયર થઈ જતો હોય. મતલબ કે તમને નોર્મલી ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ સાયન્સનો સવાલ પૂછ્યો છે, 15 ક્વેશ્ચન છે, તો એ 15 ક્વેશ્ચનમાં ક્યાં સવાલ પૂછવાના. મતલબ નોર્મલી સવાલ તો નોર્મલ જ હશે, પણ તમને આવડવો જોઈએ. મતલબ કે એટલે હાઈફાઈ બુક પણ નથી લઈ લેવાની. લુસન નહીં વાંચવા માંડી જતા અત્યારથી, બરાબર. કેમ કે લુસનની લેંગ્વેજ જે છે ને લેન્થી છે મિત્રો. યસ, એટલે નોર્મલી અરિહંતની બુક તમે વાંચી શકો. રામસિંહ યાદવ મેં કીધું, રામકૃષ્ણની જે પબ્લિશર છે, એ બી તમે વાંચી શકો, બરાબર. તો એ બધી બુક કેવી છે કે તમને ઓછા સમયની અંદર એ તમને સમજાશે પણ, અને તમને આસાનીથી તમે એને ટેકલે કરી શકશો. બીજી વસ્તુ શું કરશો તમે? બીજી વસ્તુ ઓનલાઈન એક બેચ લઈ લો. ઓનલાઈન બેચ લઈ લો. યસ, અગ્નિવીરની બેચ લઈ લો, કે આ પછી ટીએની જે કોઈ બી જે હિન્દી ભાષી જે રાજ્ય છે, મતલબ કે જે ક્લાસીસનું જે કરાવે છે, બરાબર. તો એમાંથી કોઈ પણ પ્રકારની ઓનલાઈન બેચ જે ચાલતી હોય ને, તો એ લઈ લો, બરાબર. ઓનલાઈન બેચ તમે લઈ શકો. થિયરી વાળી એક બુક, 1 થી 2 બુક હોવી જોઈએ. અગર જો તમે ઓનલાઈન બેચ લીધી છે તો એની નોટ્સ બનાવજો, બરાબર. એની નોટ્સ જરૂરથી બનાવજો. અને નોટ્સને વારંવાર રિવિઝન કરશો, બરાબર. રામસિંહ યાદવનો મેં પેપર સેટ કર્યા ને તમને, એ તો તમારે કરવાના જ છે, બરાબર. કે ક્યારેક એવું થાય કે એકદમ આસાન સવાલ પૂછી લઈને બેઠા બી સવાલ આવી જાય. તો આ 50 પેપર સેટમાં તમને બી ખ્યાલ આવી જશે કે આપણે કેટલું આવડે, બરાબર. મોક ટેસ્ટ આપજો. યસ, મોક ટેસ્ટ આપજો વીકલી. મોક ટેસ્ટ વીકલી આપજો. યસ, જે મોક ટેસ્ટ જે છે એ તમારે કોઈ બી એકેડેમીમાંથી કે જ્યાંથી મતલબ એપ્લિકેશન હોય તો એમાંથી મોક ટેસ્ટ તમારે દેવાની. સાયન્સના સવાલ તમને કેટલા આવડે છે, મેથ્સ કેટલું આવડે છે, જીકે કેટલું આવડે છે,
તો આ વસ્તુ ખાસ કરજો મિત્રો, બરાબર. એટલી વસ્તુને ધ્યાનમાં રાખીને તમારે તૈયારીની શરૂઆત કરવાની છે, બરાબર. તો આમાં બીજું કંઈ બી રહ્યું નથી. જેમ કે આ રામસી યાદવની વાત કરું છું તો એ 50% કરી લો. થિયરી વાળી 1 થી 2 બુક રાખજો, એમાં ગણિત હોય, મતલબ મેથ્સ હોય, જીકે હોય, બરાબર. પછી ઓનલાઈન બેઝ મેં કીધું તમને, ઓનલાઈન બેઝની નોટ્સ બનાવજો એન્ડ મોક ટેસ્ટ આપજો. બસ એટલું કરી લેશો ને એટલે ડેફિનેટલી તમારી એક્ઝામ નીકળી જશે. યસ મિત્રો, એક્ઝામ ડેફિનેટલી નીકળી જશે. તો વાત કરીએ કે એક્ઝામ તો નીકળી જશે, પણ મેરિટ કેટલું થશે? લાસ્ટ ટાઈમ જેટલું બી લાસ્ટ ટાઈમ જે હતું ને મિત્રો, બરાબર, એમની વાત કરું હું તમને. લાસ્ટ ટાઈમ જે બી મેરિટ રહ્યું હતું, બરાબર, તો અહીંયા જ વાત કરીએ આપણે. આ પોઈન્ટની વાત કરીએ કે એક્ઝામ ક્યાં ક્યારે મેરિટ કેટલું. તો મેરિટ જે છે ને મિત્રો 170 પ્લસ, યસ 170 પ્લસ જોશે તમારે. કેટલું? 170 ઉપર જશે. લાસ્ટ ટાઈમે છે ને 175 80 વાળાનો વારો આવી ગયો હતો, 170 વાળાનો પણ વારો આવેલો છે. મતલબ કે નોર્મલી એને ઓબ્ઝર્વેશને કીધું છે, બાકી માર્ક્સ તો આપણે આપતા નથી, પણ એને કીધું છે કે ભાઈ 170 ઉપર માર્ક હોય ને તો વારો આવી જાય, બરાબર. હવે આ વખતે કેવું છે ખબર છે કે 4 સેન્ટર હતા, 4 અલગ અલગ મતલબ સેન્ટર વાઇઝ જગ્યા હતી, તો એ પ્રમાણે મેરિટ બની કે ત્યાં વિદ્યાર્થીઓ કેટલા પાસ થયા છે એના આધારે અહીંયા મેરિટ બનવાનું છે. આ વસ્તુને ધ્યાન રાખજો કે ત્યાં વિદ્યાર્થીઓ કેટલા પાસ થયા છે ને એના આધારે ત્યાં મેરિટ બનશે. તો તમારા માટે એ જોવાનું જોઈશે કે માની લો કે તમે તમિલનાડુ, આપણે બોઈસ જગ્યા છે તમિલનાડુ ગયા હતા, ત્યાં જગ્યા 175 છે, પાસ થયા તો 700 ની આજુબાજુ, બરાબર. તો જીડીની વાત કરું તો એને એ પ્રમાણે મેરિટ રહેશે, બરાબર. તો આ વસ્તુ તમારું જોઈને બને. તમારો ટાર્ગેટ કેટલો હોવો જોઈએ? 170 પ્લસ. યસ, 170 પ્લસ. તો હવે વાત કરીએ કે એક્ઝામ ક્યાં અને ક્યારે. તો જનરલી જ્યાં પણ મેન સેન્ટર હોય ને ત્યાં એ લોકો એક્ઝામ માટે વિદ્યાર્થીઓને બોલાવતા હોય છે. જેમ કે ઘણા ખરા રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ નથી પાસ થતા, આપણે ગુજરાતમાંથી બહુ ઓછા પાસ થયા છે. અને એન્ડ હું બહુ ગર્વ સાથે કહું છું કે આપણા ગ્રુપમાંથી 2 બોયઝ પાસ થયા છે. જે 5 વિદ્યાર્થી ગયા હતા એમાંથી 2 પાસ થયા છે ફાઇનલ સુધી. તો બહુ સારી વસ્તુ કહેવાય. તો અગર માની લ્યો કે વધારે પડતા વિદ્યાર્થીઓ પાસ થયા હશે ને તો એ લોકો ત્યાં જે તે રાજ્યમાં સેન્ટર આપે, પણ આપણા કેસમાં પુણે જ જવું પડશે આપણે. યસ, આપણે મહારાષ્ટ્ર જ જવાનું રહેશે મિત્રો, બને ત્યાં સુધી તો મહારાષ્ટ્ર જ જવાનું રહેશે. એન્ડ ક્યારે એક્ઝામ આવશે હવે જો એની વાત કરું, જે બી આપણા વિદ્યાર્થીઓ ગયા હતા ને એને એવું કહેવામાં આવ્યું હતું, ત્યાંથી સર્વે એવું કીધું હતું કે ભાઈ માર્ચ મહિનામાં એક્ઝામ લેશું, કાં તો પછી અને એની પહેલાં બી લઈ શકીએ, પણ હવે જો એક્ઝામ લેવા છે ને તો એક જ સાથે લેવા છે, એ ફાઇનલ છે, બરાબર. તો હવે વચ્ચે હમણાં પછી બિહારનું ને યુપીનું જે ભરતી જે થોડી ડિલે થઈ છે એની તારીખ પાછી આપી છે, તો એનું જેવું પૂરું થશે ને એટલે એના ટૂંક સમયમાં, એટલે એના થોડા સમય પછી એક્ઝામ આપણે લઈ લેશે. એટલે અંદાજે અપ્રોક્સિમેટલી માની લો કે જાન્યુઆરીના એન્ડમાં, યસ જાન્યુઆરીનો એન્ડ, જાન્યુઆરીના એન્ડમાં એક્ઝામ લેવાઈ શકે. યસ, જાન્યુઆરીના એન્ડ અને ફેબ્રુઆરીના સ્ટાર્ટિંગમાં ટાર્ગેટ રાખજો, જાન્યુઆરી એન્ડ ફેબ્રુઆરી સ્ટાર્ટિંગ. ઓકે, તો આ તો વાત થઈ ગઈ ક્યારે અને ક્યાં અને ક્યારે. હવે વાત કરીએ નેક્સ્ટ ભરતી ક્યારે આવશે. જે આ સવાલ ઘણા વિદ્યાર્થીઓ મને ગઈકાલે જ એક વિદ્યાર્થીનો કોલ આવેલો કે સર હું ટીએની ભરતી કરું, મેં અત્યાર સુધી આર્મીની ભરતી કરી હતી, આર્મીનું સપનું હતું, પૂરું નથી થયું, ટીએમાં જવું છે, 25 વર્ષની ઉંમર થઈ છે, પણ તો પછી સર કરવું કઈ રીતના. મેં એને એવું કીધું, મેં કીધું મિત્રો જો દોસ્ત, મેં કીધું તૈયારી ચાલુ રાખવી પડીએ. એન્ડ પાસી ભરતીનું કંઈ અત્યારે તો કંઈ ફિક્સ શેડ્યુલ આવ્યું નથી, પણ એવું કહેવામાં આવે છે કે 2025ના મે મહિના પછી થઈ શકે. યસ, 2025ના મે મંથ પછી, 2025 મે મંથ, બરાબર. તો આ એક વસ્તુનું ધ્યાન રાખજો, 2025નો મે મંથ જે છે ને મિત્રો, બરાબર, 2025નો મે મંથ, એમાં એ પછી આવવાની શક્યતા પૂરેપૂરી છે. તો તમારી પાસે સમય છે, હજુ બી તૈયારી રનિંગની જો હજી થોડી બી કાચી રહી ગઈ હોય તો એને લાગી વળગી જજો. 5ની આજુબાજુ ટાઈમ આવે ને એ રીતના કરજો મિત્રો. ઓકે, તો આ રહી વાત નેક્સ્ટ ભરતીની. તો મિત્રો આ હતું. અગર જો આમાં બી તમારે જે બી વિદ્યાર્થીઓ પાસ થયા છે ને ગુજરાતની વિદ્યાર્થીઓ, એ પ્લીઝ આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લે ને, એ ન બી થયા એ બી જોઈન કરી લે. ન સમજાય આમાં મને એક્ઝેક્ટ કઈ વસ્તુથી મારે સર આ મારો નેગેટિવ પોઈન્ટ છે આમાં મને નથી આવડતું, તો તમે મને ખુદ કમેન્ટ્સ કરજો, કાં તો પછી મને આ નંબર ઉપર મને વોટ્સએપ કરજો, બરાબર. તો હું તમને એમાં સોલ્યુશન આપવાની કોશિશ કરીશ. બાકી આ સિલેબસ છે મિત્રો, બરાબર, નેગેટિવ સિસ્ટમ નથી, 170 પ્લસ તમારે લાવવાના છે, બરાબર. એક્ઝામ અંદાજે જાન્યુઆરીના એન્ડમાં આવશે, મહારાષ્ટ્રની અંદર એક્ઝામ આવશે આપણી. ઓકે મિત્રો, તો બસ આટલું હતું. હોપ્સો તમને આમાં કંઈક બી સારું માહિતી મળી હશે. અગર સારી માહિતી મળી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. એન્ડ યસ, અગર જો આપણે એકેડેમીમાં તૈયારી કરવી હોય તો મિત્રો મોસ્ટ વેલકમ, બરાબર, સ્વાગત છે તમારા બધાનું. એન્ડ હોસ્ટેલની બી સુવિધા છે આપણે ત્યાં, તો ચિંતા કરવાની જરૂર નથી, આવવું હોય તો વેલકમ. બાકી જ્યાં બી છો ત્યાં બી તૈયારી કરતા રહેજો. ઓનલાઈન બેચ જોઈન કરી લેજો, એમાં પણ હું તમને ગાઈડ કરી શકું. ઓકે મિત્રો, મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ.